ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 113.1. આજની કથાની અંદર આ જીવનો દેહ પૂર્વ કર્મને આધીન છે. છેલ્લા પ્રકરણનું 13નું વચનામત સમજાણું. છેલ્લા પ્રકરણનું 13નું વચનામત વાત કરી. આ જે શરીર છે એ પૂર્વક આધીન ક્યારે હાજુ હોય, ક્યારે માંદું હોય, ક્યારે સ્વતંત્ર હોય, ક્યારે પરાધીન હોય, ક્યારે ધારું રહેવાય કે ન રહેવાય. આવું કેવી રીતે ભગવાનના ભક્તને એકાંતિપણું છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સાર હોય ત્યારે એકાંતિક કહેવાય. સાર ન હોય છતાં કેવી રીતે એકાંતિકપણું છે. તો ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી અને એ પ્રમાણે વર્તવાનું. 3 વસ્તુ બતાવી છે. સાર હોય ત્યારે એકાંતિક કહેવાય. સાર ન હોય છતાં એકાંતિક પણ ક્યારે કહેવાય? ભગવાનની મરજી જાણે. દેહ હાજુ રે માંદું રે જે રીતે ભગવાનની ઈચ્છા. પણ ભગવાનની આગળ કોઈ દિવસ પ્રાર્થના કરવી નથી, મહારાજ આ મારું દુઃખ તમે ટાળો. શા માટે? જ્યારે ભગવાને તન મન ને ધન અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત. સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, માન થાય તો ભલે, અપમાન થાય તો ભલે, યશ કીર્તિ મળે તો ભલે, ન મળે તો કોઈ. પણ કોઈ દિવસ ભગવાનને આગળ પ્રાર્થના કરવી નથી. શા માટે? તન મન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત. છેલ્લાનું 13નું વચનામત એના પર સ્વામી બહુ વાત કરતા. ભગવાનની ઈચ્છા. જો જંગલમાં રહે બીજા અને આપણે વનમાં રહીએ છીએ વસ્તીમાં તોય પણ નિર્બાધ છે. સમજ્યા? બીજા વનમાં રહે નિર્બાધ રહેવાય અને ભગવાનનો ભક્ત વસ્તીમાં રહે પણ ભગવાન એની આજ્ઞાથી તો એને બંધન કરે નહીં. સમજ્યા ને? પોતાના મનનું ધાર્યું થાય ને બંધન થાય, મનનું ધાર્યું ન થાય ને બંધન થાય નહીં. બંધન તૂટી જાય. ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત. સુખ આપે તો ભલે, દુઃખ આપે એની ઈચ્છા હોય. દેહ હાજુ રહ્યો માંદો રહ્યો જે હોય, સુખ આવે દુઃખ આવે, પણ ભગવાનને આગળ પ્રાર્થના કરવી નથી. જો શા માટે? તન મન અને ધન ભગવાને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત. બસ બીજું કોઈ નહીં. મારી કર્મની રેખ ઉપર મેઘ અલ બેલે એવા ધર્મ કોરને જાઓ વારણે. વિધાતાના લે ખોટા ન થાય પણ ભગવાન અને એકાંત સંધારે તો એ ખોટા કરી દે. ધોબન પગીના ખોટા કર્યા ને વાલિયાર વરુનો ઘણા ત્યાં જમ્યા. પ્રાપ્તમાં દુઃખ હતું છતાં દુઃખ ટાળી નાખ્યું અને સુખ આપ્યું. શાંતિ આપી દીધી. ભગવાનના જ શરણમાં પોતે લઈ લીધો. એમ કહેવાય. વિધાતાના લેખ ખોટા ન થાય, ભગવાનને સંત ધારે તો કરી શકે. મારી કર્મની રેખ ઉપર મેઘ અલ બેલા એવા ધર્મ કોરને જાઓ વારણે. કોઈ ઉગારે મને કાળથી સોંપું એને આ શીશ. કાળ કર્મ માયા સ્વભાવ પ્રકૃતિ વાસના એમાંથી કોઈ મુકાવે
તો એને માટે મારું આખું બલિદાન જીવન આપી દઉં, એને માટે મારું માથું અર્પણ કરી દઉં. કૃષ્ણ અર્પણ, અર્પણ અને કૃષ્ણ અર્પણ. બીજો તર્પણ. ચૈત્રી મહિનો હાલે ને એટલે તર્પણ કરવું પડે ને. તર્પણ, અર્પણ ને સમર્પણ. જીવથી હોપો એ સમર્પણ કહેવાય. ખાલી આપણે મનથી હોપીને અર્પણ કહેવાય. સ્વામી આ બધું તમારું છે હો, આ ખટારો પર તમારો, પટારો તમારો, આમાં ગાયું બેહું રૂપિયા તમારા, પણ હું તમારો નથી. ઓલું શું કહેવાય? અર્પણ. અને હું તમારો છું એમ કેવું શું કહેવાય? સમર્પણ. પોતાનું શરીર આપી દીધું. શરીર કોઈ આપે? વાલના વાલી વસ્તુ કઈ છે? કોણ છે કહેવાય? વાલના વાલી વસ્તુ કઈ? મૂછ્યું. વાલના વાલી વસ્તુ છે ને આપણું શરીર. શરીરથી કોઈ વસ્તુ વાલે, પૈસા છે, મિલકત છે, ખોડા છે, આ છે, તે છે, બધું છે. કેણે કીધું? ગુણાત્મા સ્વામી કે કોઈ મારે ને તો અહીંયા વાત ધરે ને આપણે, હાથ માથાની રક્ષા કરે, પાપણ આંખની રક્ષા કરે છે. પાપણ છે ને જરાય કૂસો આવે તો તે પહેલાં બંધ થઈ જાય ને, બંધ ન કરવી પડે. માવતર છે છોકરાની રક્ષા કરે છે, એમ ભગવાને સાધુ આપણા જીવની રક્ષા કરે છે. તેની બસ જીવ બહુ ડાયો છે, મુમુક્ષુ છે અને ભગવાન ભજવો છે. જો આટલા આશીર્વાદ મળી ગયો. આશીર્વાદ લેવાની જરૂર નથી, ઓટોમેટિક મળી જાય. સમજો ને? એને મેળે બધું મળી જાય, માગવું ન પડે. કોઈ જે ભગવાને કંઈ પ્રાર્થના જ કરવી નથી એમ, આ મારું દુઃખ છે ટાળો. આવો ભક્તો છે એના આ લોકની મિલકત એનું રક્ષણ કરે, એના ધર્મ, એના જ્ઞાન, એના વૈરાગ, એની ભક્તિ એનું રક્ષણ કરે. સ્વામી કે એના આ લોકના ખેતરની રક્ષા કરે, એના ગાયું ભેહું ઢોર છે ને એની પણ રક્ષા કરે. કેને? તન મન ને ધન ભગવાન અર્પણ કર્યું એ ભગવાન ઈચ્છા એ આપણું પ્રાપ્ત, બીજું કોઈ નહીં જોઈએ. આવો ભક્ત એના ઢોરની રક્ષા કરે, એના ખેતરની રક્ષા કરે. ખેતરની રક્ષા કરે. જો ભગવાન પોતે માણકી ઘોડી લઈ આટા માર્યા કરે, હોપી જાય ને. ભગવાનને હોપતા ભગવાન તમે રખડું કરવાનું, આ શાંતિ ઘી હોઈ જાય અને ભગવાન આટા મારવાના. બધું જ એવું સહેલું છે, પણ પોતાનું મન અર્પણ કરવું ને એ કઠિન છે. સમજાય ને? બહુ કઠિન છે. મન અર્પણ થઈ ગયો એટલે જીવ અર્પણ થઈ ગયો, એટલે એનું કામ બધું પૂરું થઈ ગયું. સમજાય ને? મન અર્પણ થયું ને એટલે જીવ અર્પણ થઈ ગયો. પહેલાં આપણું મન અર્પણ થાય અને પછી જીવ અર્પણ થાય. કે મહારાજ કે આ દેહ એ પૂર્વ કર્મના આધીન છે. સમજે ને? એનો કોઈ નિર્ધાર નથી. જો કર્મ યોગ્ય કરીને ક્યારેક બંધનમાં આવી જાય, ક્યારે આ થાય તે થાય, કેટલું છે ને. જો સ્વતંત્ર હોય પરતંત્ર થઈ જાય, આ તે છે. જો પણ ભગવાનની શું મરજી છે એ જાણી અને એ પછી જીવન જીવવું એ બહુ મહત્વ છે. સામાન્ય હું મરજી એ જાણવાની. ભગવાન આપણા અંતર્જામી છે,
ત્યાં સુધી આપણી ઉપાસના અવતારની કહેવાય. આપણે ભગવાન અને હામી વસ્તુ એના ભક્ત એને શું ન ગમે એનો ત્યાગ કરવો. આપણે એના અંતર્જામી થઈ ત્યારે આપણી ઉપાસના અવતારીની કહેવાય. આના પર સ્વામી પ્રથમનો 63નો વસનામત એમાં નિશીનો એમાં ત્રીજો પ્રશ્ન કરતા જો આ યુગે સ્વભાવ હોય કોઈ ટળેવ ન હોય તો ભગવાન સંતને ખબર પડી જાય તો સ્વભાવને તત્કાળ છોડી દે. ન ટળેવો સ્વભાવ ન ગમે એવો સ્વભાવ છોડી દીધો. એના પર સ્વામીએ વાત કરી ગુરુ શિષ્યની. એક ગુરુ હતા એનું મોટું મંડળ હતું. ગામડામાં ફરવા જાય મંદિર હોય ત્યારે પછી કોઈ ઠેકાણે ચોકડતા હોય કીર્તિઓની કોઈ હોય ઓછી હોય એમ. પછી એક હતો ને મારા જેવો રજો ગણ્યો ટીકાટી. એક ઠેકાણે રૂમાલ મૂકે, એક ઠેકાણે ખેસ મૂકે, એક ઠેકાણે સાદર મૂકે, એક ઠેકાણે પૂજા ઠેલી મૂકે, એક ઠેકાણે લાકડી મૂકે. એમ 8-10 શીખે જો કે પણ બીજા સંતો હેઠે મૂકવા પડે તો થોડુંક કઠમડ થાય ને. ઠામ હોય ને ને ખખડે. ક્યાં ખખડે? ઠામ હોય ત્યાં હો. એ 2000 હોય તો એકલું જ કંઈ ન થાય. એટલે આમ થોડું અંદરમાં થોડું થયા કરે. આ વાત ગુરુ પાસે ગઈ, બહુ વિચાર કર્યો શું કરવું એમ દરરોજને માટે. પછી ગુરુ વિચાર કર્યો કે આને આપણે રજા દઈને તો કંકાસ પણ મટી જાય. પણ સવારે વહેલો ઉઠે વહુની પહેલાં પૂજા પાઠ કરી અને પ્રભાત્યાન કીર્તન બહુ બોલ્યા. સવારે આમ મન મૂક્યો. સવારે ગુરુ ઉઠીને જુએ તો કે આ કાલે આપણે વાત કરી ખોટી કહેવાય, આવું ભજન કરીને કહેવાય, આપણે દ્રોહ કર્યો કહેવાય કે. પછી સવારે ગુરુ ફૂલ તલે વીણા હાર બનાવ્યો, પછી બેઠો હતો ભજન કરતો હતો. ત્યાં જઈ અને ગુરુ પગે લાગ્યા, હાર પહેરાવ્યો. શ્રી સ્વામી આમ કેમ? હવળી ગંગા હવળી કેમ હાલી? અત્યાર સુધી અવળી હવે હવળી થઈ કે કેમ? તારો સ્વભાવ જોઈ મને એમ થતું કે તને રજા દેવી જોઈએ, પણ તું ભજન કરશો ને એટલે આમ થયું. પછી એને ગુરુને ન ગમ્યું એમ થયું એટલે સ્વભાવ છોડી દીધો. ખબર ને ભગવાન સ્વામી બાપા કહેતા ભગવાનને સંત આપણે અંતર્જામી છે જ, પણ આપણે એના અંતર્જામી થવું જોઈએ. એમ જે ઘાટ થતા હોય કહેવા જોઈએ. સારા નરસા જે થાય એ કહે ને તો એમાંથી કાંઈક બોલે એને બોર વેચાય. બાકી ગમે એને રખડે ફેર કરે ને તો ન થાય. કોઈકને આગળ આપણે વાત કહીએ તો એમાંથી એ વાતનો ક્યારેક એમાંથી પ્રશ્ન હલ થાય. સહજાનંદ સ્વામી મહારાજ.